નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન પ્લેટફોર્મ વિદ્યાકુલમાં આપનો મોટો ભાઈ રણનસીત આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. કેમ છો મારા ધોરણ 8 ના કલેજાઓ? એકદમ મજામાં. જી હા વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે ચેપ્ટર નંબર 4 દહન અને જ્યોતનું લઈને આવ્યો છું, સ્વાધ્યાય. જી હા વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય આપણે આજના લેક્ચરમાં જોવાના છીએ. તો આવી જાઓ, સ્વાધ્યાયની શરૂઆત કરીએ. ફર્સ્ટ સવાલ, ફર્સ્ટ ક્વેશ્ચન તમારા માટે અહીંયા આવી ચૂક્યો છે. શું છે એ સવાલ? તમારા સ્વાધ્યાયનો છે, અહીંયા ટાઈપ કર્યો છે કે જે શરતો હેઠળ દહન થઈ શકે છે તેની યાદી બનાવો. કયા શરતો નીચે પદાર્થનું દહન થઈ શકે ભાઈ? તો દીકરાઓ, પહેલી જ વસ્તુ કે દહન માટે મુખ્ય 3 શરતો જવાબદાર છે. તમારે પહેલો મુદ્દો કયો લખવાનો? કે દહન માટે મુખ્ય 3 શરતો જવાબદાર છે. પહેલી શરત શું છે? બળતણ, મતલબ દહનશીલ પદાર્થ. બરોબર, દહન થવા માટે કોઈ પણ દહનશીલ પદાર્થ હોવો જોઈએ. બીજી શરત શું છે બેટા? તો કે હવા, ઓક્સિજન. દીકરા, ઓક્સિજનનો પુરવઠો મળતો હોવો જોઈએ કે ભાઈ દહનની પ્રક્રિયા ચાલુ રહે તે માટે હવામાં રહેલા ઓક્સિજનનો સતત પુરવઠો મળતો રહેવો જોઈએ. અને ત્રીજું શું છે બેટા? ગરમી, એટલે મતલબ કે જ્વલન બિંદુ, કે પદાર્થને સળગવા માટે તેનું તાપમાન તેના જ્વલન બિંદુ સુધી પહોંચેલું જોઈએ અને તે માટે ગરમી આપવી પડે છે. મતલબ આ 3 વસ્તુ આપી આપણે. પહેલી વસ્તુ બળતણ, બીજી વસ્તુ હવા અને ત્રીજી વસ્તુ ગરમી. તમે આ 3 વસ્તુ આપશો બેટા, ત્યારે તમારા કોઈ પણ પદાર્થને તમે સળગાવી શકશો. તો દીકરાઓ ખાસ છે એ આ સવાલ છે. તમે સવાલ તમારી આ સ્વાધ્યાય તમને જ્યારે સ્કૂલમાંથી લખવાનું આપે, તમને લોકોને આપે, ત્યારે તમે લખી શકો છો. તો દરેક વિદ્યાર્થી મિત્રો આનો એક સ્ક્રીનશોટ લઈ લે, મજા આવી જશે. નેક્સ્ટ હવે દીકરાઓ આપણે આગળ વાત કરીએ તો બીજો સવાલ છે ખાલી જગ્યા પૂરો. જી હા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો ખાલી જગ્યાની જો વાત કરીએ તો પહેલી ખાલી જગ્યા કે લાકડું અને કોલસાના દહનથી હવા ખાલી જગ્યા થાય છે. લાકડું છે અને કોલસો છે, એનું તમે દહન કરો તો હવા શું થાય ભાઈ? આપણને બધાને ખબર છે, હવા થાય પ્રદૂષિત. શું થાય? હવા પ્રદૂષિત. એટલા માટે જવાબ આવશે પ્રદૂષિત. બીજો મુદ્દો, ખાલી જગ્યા એ ઘરમાં વપરાતું એક પ્રકારનું બળતણ છે. ઘરમાં વપરાતું બળતણ કયું ભાઈ? યાદ કરો. તમને પણ જો જવાબ આવડતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. દરેક વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરશે એટલે અમને ખ્યાલ આવે કે તમે લોકો છે એ કેવા જવાબ આપો છો. શું આવશે ભાઈ? એલપીજી જેને આપણે કહીએ છીએ, સોરી કેરોસીન. ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ. ઓકે સોરી, પ્રવાહી બળતણ છે. યસ, મને એમ કે વાયુ છે. પ્રવાહી બળતણ તરીકે આપણે કોઈ વાપરીએ છીએ બેટા? કેરોસીન વાપરીએ છીએ. ત્રીજું કે બળતણ સળગે તે પહેલા તેને તેના ખાલી જગ્યા સુધી ગરમ કરવું અનિવાર્ય છે. કેટલું ગરમ કરવું પડે તો જ સળગે? તો આપણને બધાને ખબર છે કે જ્વલન બિંદુ જેટલું જ્યારે એને તાપમાન મળે ત્યારે પદાર્થ શું થાય છે? તો કે સળગે છે. ચોથી ખાલી જગ્યા કે તેલથી લાગેલી આગને ખાલી જગ્યા વડે નિયમિત રીતે નિયંત્રિત કરી શકાય નહીં. કોના વડે નિયંત્રિત ન કરી શકાય? પાણી દ્વારા. જો શબ્દ વાપર્યો છે નહીં, એટલે યાદ રાખવાનું કે ભાઈ પાણી છે એના દ્વારા આપણે નિયંત્રિત કરી શકતા નથી. તો આ થઈ ગયો તમારો સવાલ નંબર 2 પૂરો. ચાલો, ક્લિયર છે દરેક વિદ્યાર્થી મિત્રોને? જો ગમતો હોય વિડીયો તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી તમે જો હજી સુધી આ વિડીયોને શેર નથી કર્યો તો દરેક વિદ્યાર્થી મિત્રો નમ્ર વિનંતી છે કે ફટાફટ જાઓ આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો. ભાઈ આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ભૂલી જાય છે. ઝડપથી જાઓ યાર, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ખબર પડી જવી જોઈએ કે 8મા ધોરણનું એક ચેપ્ટર આપણે ચોથું ચેપ્ટર એકદમ સફાયો બોલાવી નાખો છો ભાઈ. એટલે હવે તમે તૈયાર થઈ જજો ભાઈ. ચાલો નેક્સ્ટ હવે આપણે જોવા જઈએ તો ખાસ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. આ વિદ્યાકુલ એપ્લિકેશનમાં તમને લોકોને દરેક વિષયના વિડીયોની પીડીએફ મળવાની છે. સાથે સાથે સ્વાધ્યાયનું સોલ્યુશન, પાઠ્યપુસ્તકની પીડીએફ અને એમસીક્યુ ટેસ્ટ, આ દરેક વસ્તુ તમને ટૂંક જ સમયમાં આપણી વિદ્યાકુલ એપ્લિકેશનની અંદર મળવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશે. ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ ચર્ચા કરીએ તો ત્રીજો સવાલ છે. હવે થોડાક મોટા સવાલ આવશે, બરોબર, જેને તમારે જવાબો લખવાના છે. હું તમને આખા સવાલ લખીને આપીશ, તમારે લખવાના છે પાકી નોટમાં. ચાલો જુઓ, વાહનોમાં સીએનજી વાપરવાથી કઈ રીતે આપણા શહેરમાં પ્રદૂષણમાં ઘટાડો થાય છે? સમજાવો ભાઈ. શું કામ આપણે વાહનોમાં સીએનજી વાપરવા જોઈએ? શું થાય? બરોબર ને? કઈ રીતે પ્રદૂષણમાં ઘટાડો થાય એની ચર્ચા કરવાની છે. તો જો શું લખ્યું છે કે વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણના દહનથી શું બને છે? સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઝેરી અને ગુંગળામણ ઉત્પન્ન કરતા અને એસિડ વર્ષા માટે જવાબદાર વાયુ ઉત્પન્ન કરે છે. પહેલી વસ્તુ તો આ છે. આ ઉપરાંત
આ બળતણોના અપૂર્ણ દહનથી, મતલબ સંપૂર્ણ દહન ન થાય એને અપૂર્ણ દહન કહેવાય, અપૂર્ણ દહનથી વાતાવરણમાં કાર્બનના કણો શું થાય છે? ભળે છે અને અસ્થમા જેવા શ્વાસ સંબંધિત રોગો પેદા કરે છે. આની સરખામણીમાં વાહનોમાં બળતણ તરીકે આપણે સીએનજી, મતલબ સીએનજી નું પૂરું નામ થાય છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, નો ઉપયોગ કરવાથી પ્રદૂષણમાં શું થાય છે? નીચે મુજબનો ઘટાડો થાય છે. જેમ કે સીએનજી ના દહનથી ખૂબ જ ઓછા પ્રમાણમાં હાનિકારક પદાર્થો અને પ્રદૂષકો ઉત્પન્ન થાય છે. સીએનજી કેવું છે બેટા? એક સ્વચ્છ બળતણ છે. એટલે આથી ડીઝલ અને પેટ્રોલ જેવા પદાર્થોની જગ્યાએ સીએનજી નો ઉપયોગ કરવાથી વાતાવરણમાં ભળતા ઝેરી પદાર્થો શું થાય છે? અટકે છે અને શહેરમાં હવાનું પ્રદૂષણ ઘટે છે. આ છે દીકરાઓ ફૂલ એન્ડ ફાઇનલ તમારો ત્રીજા સવાલનો જવાબ. નેક્સ્ટ હવે આપણે જોઈએ તો હવે આવે છે દીકરાઓ ચોથો સવાલ કે બળતણ તરીકે એલપીજી અને લાકડાની સરખામણી કરો. તમારે બળતણ તરીકે એલપીજી અને લાકડાની સરખામણી કરવાની છે. તો જુઓ અહીંયા કેવું કોષ્ટક બની દીધું છે. આ કોષ્ટક તમે જોઈ રહ્યા છો કે તફાવતનું કોષ્ટક છે. અહીંયા લાકડાનું ઉદાહરણ આપ્યું છે, અહીંયા એલપીજી નું ઉદાહરણ આપ્યું છે. તો જુઓ શું લખ્યું છે બેટા? તો કે પેલું લાકડાનું તમે જોવા જાવ તો લાકડું કેવું છે બેટા? ઘન બળતણ છે. આ પહેલી સરખામણી. જ્યારે એલપીજી કેવું છે? એલપીજી નું પૂરું નામ યાદ રાખજો, પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ થાય, બરોબર? એક પ્રકારનું કેવું છે? તો કે દીકરા વાયુ બળતણ તરીકે કામ કરે છે. ત્યાર પછી લાકડાની વાત કરીએ તો લાકડાનું કેલેરી મૂલ્ય 17,000 થી લઈ 22,000 જેટલું છે. જ્યારે એલપીજી નું કેટલું છે? 55,000. ખૂબ જ ઊંચું છે બેટા. લાકડાને સળગાવવાથી ખૂબ જ ધુમાડો ઉત્પન્ન થાય છે. જ્યારે એલપીજી સ્વચ્છ બળતણ છે, તે ધુમાડો વિના શું થાય છે? સળગે છે. અને ચોથું જોવા જઈએ તો લાકડાનું જ્વલન બિંદુ પ્રમાણમાં ઊંચું હોવાથી તે પોતાની જાતે સળગતું નથી, પરંતુ એલપીજી છે એ અત્યંત કેવું છે બેટા? જ્વલનશીલ છે, બરોબર ને? એટલે તેનું જ્વલન બિંદુ નીચું હોવાથી ખૂબ જ સરળતાથી અને ઝડપથી આગ પકડી લે છે. તો દીકરાઓ આ 4 મુદ્દાઓ તમને ખબર હોવી જોઈએ. આટલું લખો એટલે તમારો સવાલ થઈ જાય ક્લિયર. ચાલો હવે આપણે જોઈએ પાંચમો સવાલ. પાંચમો સવાલ થોડોક મોટો છે કારણ કે એમાં તમને કારણ આપ્યા. શું કીધું છે? કારણ આપો ભાઈ. પહેલું કારણ એવું કીધું તમને કે વિદ્યુતના ઉપકરણો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી. બીજું, લાકડા કરતા એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે. અને ત્રીજું કે કાગળ પોતે સરળતાથી આગ પકડી લે છે, પરંતુ એલ્યુમિનિયમનો પાઇપ ફરતે વીંટળાયેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી. આ દરેકના તમારે કારણો જણાવવાના છે. તો પહેલું આપણે જોવા જઈએ વિદ્યુત વાળું કે ભાઈ વિદ્યુતના ઉપકરણો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી પૂરતું નથી. ચાલો, તો શું કામ પૂરતું નથી? કારણ કે સામાન્ય રીતે પાણી છે વિદ્યુતનું કેવું છે? વાહક છે. તમને બધાને ખબર છે કે પાણી છે વિદ્યુતનું વહન કરી નાખે ભાઈ, બરોબર? જો વિદ્યુતના ઉપકરણોમાં આગ લાગી હોય અને તેઓ ઓલવવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે તો પાણીમાં વધુ વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય અને આના કારણે આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહેલો વ્યક્તિ વીજળીનો આંચકો, શોક લાગે અને તેનો જીવ વહી જાય. તેથી આપણે વિદ્યુતના સાધનોમાં આગ પર કાબુ મેળવવા પાણીનો ઉપયોગ કરતા નથી. આ પહેલું કારણ છે. હવે બીજું કારણ કે ભાઈ લાકડા કરતા એલપીજી એ વપરાશનું વધુ સારું બળતણ છે. તો આપણને બધાને ખબર છે ભાઈ. એનું કારણ એવું છે ભાઈ કે ભાઈ લાકડાનું કેલરી મૂલ્ય કેટલું છે ભાઈ? તો કે સર આટલું છે. જ્યારે એલપીજી નું કેલરી મૂલ્ય કેટલું છે બેટા? તો કે આટલું છે. આનો સીધો અર્થ થાય છે કે ભાઈ સમાન જથ્થામાં લાકડા કરતા એલપીજી વધુ પ્રમાણમાં શું કરશે? ઉષ્મા આપશે. એટલા માટે એલપીજી નો વધુ ઉપયોગ કરીએ છીએ. ત્રીજી વાત કરી દીકરા તો હવે આવે છે બેટા શું છે? તો કે સી, કાગળ પોતે સરળતાથી આગ પકડી લે છે, પરંતુ એલ્યુમિનિયમનો પાઇપ ફરતે વીંટળાયેલો કાગળ એ ટુકડો છે ઝડપથી આગ પકડતો નથી. એની પાછળનું રીઝન તમે જોવા જાવ તો કે કાગળ પોતે સરળતાથી આગ પકડી લે છે, પરંતુ એલ્યુમિનિયમના પાઇપ ફરતે વીંટળાયેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી. કોઈ પણ પદાર્થને સળગવા માટે તેના તાપમાનમાં કેટલું તાપમાન આપવું પડે? તો કે તાપમાનને તેના જ્વલન બિંદુ જેટલું તાપમાન પહોંચવું પડે. કાગળના ટુકડો સીધો આગમાં આવે છે ત્યારે ઝડપથી તેનું નીચું જ્વલન બિંદુ પ્રાપ્ત કરી લે છે અને સળગી ઉઠે છે. જ્યારે એલ્યુમિનિયમ પાઇપ શું થાય છે? ફરતે વીંટળાયેલો છે, ત્યારે કાગળને આપવામાં આવતી ઉષ્મા વહન પામી જાય છે એલ્યુમિનિયમમાં, જેનાથી આ બામ બતી જાય છે. તો દીકરાઓ આ 3 કારણો જે આપણે સમજી ચૂક્યા છે.
નેક્સ્ટ હવે આપણે જોવા જઈએ દીકરાઓ તો હવે આપણે છઠ્ઠો સવાલ છે કે મીણબત્તીની જ્યોતની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. બેટા તમારે લોકોએ આવી રીતે એક સરસ મજાની નામ નિર્દેશન વાળી આકૃતિ ડ્રો કરવાની છે, જે તમે પોતે ડ્રો કરશો. બરોબર, તો આ સવાલ તમારા ઉપર હું છોડું છું. સાતમો સવાલ કે ભાઈ બળતણનું કેલેરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો. મેં તમને લોકોને જ્યારે પાઠ ભણાવ્યો ત્યારે મેં કીધું હતું, જો તમને યાદ હોય તો પૂછ્યો ને ભાઈ, સવાલ તો પૂછે જ છે. તો દીકરાઓ અહીંયા એનો એકમ છે, ખાસ યાદ રાખજો. શું છે બેટા? કિલો જૂલ પ્રતિ કિગ્રા, મતલબ કેજી પ્રતિ કેજી. બરોબર, તો આ આવશે દીકરાઓ સાતમા સવાલનો જવાબ. હવે આગળ વાત કરું તો વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલાય ન, જે દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે. હવે આવે છે આઠમો સવાલ કે ભાઈ CO2 કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે તે સમજાવો. ભાઈ CO2 છે કઈ રીતે નિયંત્રિત કરે? તો પહેલી વસ્તુ કે ઓક્સિજનનો સંપર્ક કાપી નાખે. હા કે ને, કે CO2 ઓક્સિજન કરતા ભારે હોવાથી તે આગને ધાબળાની જેમ લપેટી લે છે. આથી બળતણ અને હવામાં રહેલા ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જાય છે અને આગ ઓલવાઈ જાય છે. બીજું, તાપમાન ઘટાડીને ભાઈ, બરોબર, કે ભાઈ નળાકાર સિલિન્ડરમાંથી બહાર નીકળતી વખતે CO2 ખૂબ જ વિસ્તરે છે અને ઠંડો પડે છે. આથી તે શું થાય છે બેટા? તે બળતણનું તાપમાન નીચું લાવીને આગ કાબુમાં લઈ લે છે. આ બધું ઉપકરણ છે બેટા. બરોબર, તો આ થઈ ગયું તમારું આઠમા સવાલનો જવાબ. હવે જોઈએ નવમા સવાલનો જવાબ કે ભાઈ લીલા પાંદડાના ઢગલાને સળગાવવો અઘરો છે, પરંતુ સૂકા પાંદડા સરળતાથી આગ પકડી લે છે. કારણ કે તો કે લીલા પાંદડામાં શું હોય છે? પાણીનું પ્રમાણ, ભેજનું પ્રમાણ વધારે હોય, તો એને આપવામાં આવતી ગરમી પાણીના બાષ્પીભવનમાં ફેરવાઈ જાય છે. એટલે પાંદડા પોતાનું જ્વલનબિંદુ જેટલું તાપમાન પ્રાપ્ત કરી શકતા નથી. બરોબર, અને તેને સળગાવવામાં અઘરા છે. જ્યારે સૂકા પાંદડાની વાત કરીએ તો કે ભાઈ તેમાં ભેજ બિલકુલ હોતું નથી. આથી તેને થોડી ગરમી મળતા જ તે ઝડપથી પોતાના જ્વલનબિંદુ સુધી પહોંચી જાય છે અને સરળતાથી આગ પકડી લે છે. આ દીકરાઓ રીઝન છે નવમા સવાલનું. ત્યાર પછી દીકરાઓ આપણે આગળ ચર્ચા કરીએ દસમો સવાલ કે ભાઈ સોનું અને ચાંદી પીગાળવા માટે સોની મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારનો ઉપયોગ કર્યો છે અને શા માટે? તો આપણને બધાને ખબર છે કે ભાઈ સોની છે એ મીણબત્તીના જ્યોતનો સૌથી બહારનો જે ભાગ છે ને, સૌથી બહારનો ભાગ, એનો ઉપયોગ કરે છે. અને એનું કારણ એ છે કે જ્યોતના આ સૌથી બહારનો ભાગ એટલે કે ભૂરો વિસ્તાર સંપૂર્ણ દહન વાળો વિસ્તાર છે અને તે જ્યોતનો સૌથી ગરમ ભાગ છે. અને સોનું અને ચાંદી પીગાળવા માટે ખૂબ જ ઊંચા તાપમાનની જરૂર પડે છે. અને એટલા માટે સોની ધાતુની જે ફૂંકણી વડે હવા ફૂંકીને જ્યોતના આ સૌથી ગરમ વિસ્તારને શું કરે છે? તો કે દીકરાઓ ધાતુને પીગાળવા માટે ઉપયોગ કરે છે. આ થઈ ગયો દીકરાઓ તમારો 10મા સવાલનો જવાબ. આમ બધા મોટા મોટા સવાલો છે ભાઈ, બહુ મોટા મોટા સવાલો છે આમાં, બરોબર ને? હા. 11મો સવાલ જોવા જઈએ તો એક પ્રયોગમાં 4.5 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવે છે, તો તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા આટલી છે. બરોબર, તો બળતણનું કેલરી મૂલ્ય કેટલું હશે? તો સાદું સિમ્પલ જો, બળતણનું કુલ દળ કેટલું? તો કે 4.5 કિલોગ્રામ. ઉત્પન્ન થતી કુલ ઉષ્મા કેટલી? તો કે આટલી. સૂત્ર યાદ રાખજો, બળતણનું કેલેરી મૂલ્ય બરાબર ઉત્પન્ન થતી ઉષ્મા ભાગ્યા બળતણનું કુલ દળ. બરાબર, બંનેની કિંમત મૂકી જવાબ નાખ્યો એટલે તમને લોકોને કેલેરી મૂલ્ય મળી જશે અહીંયા 40,000 કિલોગ્રામ પ્રતિ કેજી પ્રતિ કિલોગ્રામ. ઓકે, આ થઈ ગયો તમારો 11મા પ્રશ્નનો જવાબ. બરોબર, ક્લિયર? એક જ મિનિટ દીકરાઓ, આની અંદર મને લાગી રહ્યું છે કે એક સવાલ બાકી રહી ગયો છે. હું એક વખત ટેક્સ્ટ બુક ની અંદર આપણે વેરીફાઈ કરી લઈએ કે કઈ બાકી તો નથી રહી ગયું ને. ચાલો, ક્યાં ગયો ચોથો સવાલ? યસ, ચોથું ચેપ્ટર. આઈ થિંક એક સવાલ બાકી રહી ગયો છે, પ્રિન્ટ જ નથી થયો. કોઈ વાંધો નહીં, આપણે એમને ડાયરેક્ટ સમજાવી દઈશું, ચિંતા ન કરતા. બરોબર, તો આ છે બેટા. ઓકે 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 12મો સવાલ છે. 12મો સવાલ એવો છે બેટા કે શું કાટ લગાવવાની ક્રિયાને દહન કહી શકાય? ભાઈ કાટ લાગવાની ક્રિયાને દહન ના કહી શકાય. શું કામ ન કહી શકાય? હું જે બોલું એ તમારે લખવાનું. કારણ કે કાટ જ્યારે પદાર્થને લાગે છે, બરોબર, તો એ તો રાસાયણિક પ્રક્રિયા કહેવાય. દહનની પ્રક્રિયા આખી વસ્તુ અલગ જ છે. બરોબર, એટલા માટે તમારા લોકો એ છે આ ન કહી શકે. એટલે 12મા સવાલનો જવાબ આવી રીતે તમારે તમારી ભાષામાં લખવાની, તમારી ચર્ચા કરીને લખવાનું. એટલા માટે આમાં મેં નથી આપ્યું. હવે વાત કરી દીકરાઓ 13મો સવાલ અને આજના આપણા આ લાસ્ટ સવાલ જો જોવા જઈએ તો શું છે? તો કે આબિદા અને રમેશ એક પ્રયોગ કરી રહ્યા હતા.
તેમાં પાણીને બીકરમાં ગરમ કરવાનું હતું. આબિદાએ બીકરની વાટની નજીક મીણબત્તીની જ્યોતમાં પીળા ભાગમાં રાખ્યું, જ્યારે રમેશે બીકરની જ્યોતમાં સૌથી ઉપરના ભાગમાં રાખ્યું. તો કોનું પાણી ઓછા સમયમાં ગરમ થઈ ગયું છે? તો ઓબ્વિયસ છે કે સર રમેશનું પાણી છે એ ઓછા સમયમાં ગરમ થઈ ગયું છે. આનું કારણ શું? તો કે રમેશે બીકરને જ્યોતના સૌથી બહારના ભાગમાં રાખ્યું અને મીણબત્તીની જ્યોતનો આ સૌથી બહારનો જે ભાગ છે, વિસ્તાર છે, એ સૌથી વધારે દહનશીલ હોય છે. બીજી તરફ આબિદાએ બીકરને જ્યોતના મધ્યમાં પીળા ભાગમાં રાખ્યું. તો આ પીળા ભાગનો વિસ્તાર કેવો છે? અપૂર્ણ દહન વાળો ભાગ છે, એમાં ગરમી કેવી હોય? ઓછી હોય. એટલા માટે આબિદાના પાણીને ગરમ થવામાં રમેશ કરતા વધુ સમય લાગવાનો છે. તો આ પ્રમાણે દીકરાઓ તમારું સ્વાધ્યાય થાય છે પૂરું. તો બસ આવી જ રીતે મળતા રહીશું, આવી રીતે નવા વિડીયો સાથે જોડાઈ રહીશું. હવે તમારા માટે ચેપ્ટર નંબર 5 લાવવાનો છું, તો તૈયાર થઈ જજો. મળીશું નવા લેક્ચરમાં. જય જી ભારત, ભારત માતા કી જય. બાય બાય.